મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો જાજા દિવસ પછી આજે વ્લોગ ઉતારું છું. બધાને પહેલાં જય શ્રી રામ, કારણ કે એટલે આજે બહુ જ ભવ્ય દિવસ હતો ઇન્ડિયામાં અને બધે ઠેકાણે બધા સેલિબ્રેશન કર્યું, ઉજવણી કર્યું. રામ ભગવાનની જે આગમન કર્યું એ બહુ મસ્ત હતું અને અમે પણ લાઈવ જોયું. જેટલું જોવાનું એટલું, અને પ્લસમાં કે હું જે દેશમાં છું ત્યાં બધા જ મંદિરમાં, રાધા કૃષ્ણ મંદિરમાં, સ્વામિનારાયણ મંદિરમાં અને શિવ મંદિરમાં, ત્રણેય મંદિરમાં ભવ્ય ઉજવણી રાખી છે. આખા દિવસે શું કહેવાય ઓલું રાખ્યું છે રામધૂન ત્રણેય મંદિરે, અને સરસ મજાનું કાર્યક્રમ રાખ્યું છે ત્રણેય મંદિરે. જોકે આપણા એક જ મંદિરે પહોંચાશે એટલે અમે અત્યારે જઈએ છીએ રાધા કૃષ્ણ મંદિરે. ત્યાં પણ આજે આખો દિવસ રામધૂન ચાલુ હતી અને કથા અને ભજન ને બધું ભેગું હતું, એટલે આખો દિવસ આજે સરસ મસ્ત કાર્યક્રમ હતો. તો હવે અત્યારે અમે લોકો જઈએ છીએ મહાઆરતીમાં, અને થોડીક રામધૂનનું એમ તો હજી બાકી હશે, તો એનામાં ભાગ લઈએ અને ત્યાં જઈએ મંદિરે અને જોઈએ કે શું આપણે પણ અહીંયા શું અમે ઉજવણી કરી. તો મળીએ આગળ આપણે, બરાબર ને ડી? બધાને જય શ્રી રામ. અને બધા એક વખત જરૂર અયોધ્યા જાજો, અમે આવશું ત્યારે જાશું. હા, અયોધ્યા જાજો જાજો. પ્રસાદ માટે રિક્ષાના બધા દેહાતી બધું. હાલ ઘરે પહોંચી ગયા છે, વાગ્યા છે 10, અને હવે બધાને
બાય ગુડ નાઇટ ટેક કે મળીએ નવા લોગમાં જય શ્રી રામ.